જય શ્રી રામ. ભારતીય ઉપખંડના મહત્વના એવા હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં વર્ણવ્યા અનુસાર જ્યારે સમાજમાં સત્ય ઉપર અસત્ય, પ્રમાણિકતા ઉપર અપ્રમાણિકતા, સદાચાર ઉપર દુરાચાર અને ઋષિ સંસ્કૃતિ ઉપર દૈત્ય શક્તિઓ હાવી થવા લાગે ત્યારે શ્રી રામે તેમનો નાશ કરવા માટે જન્મ લીધો. તે સમય હતો બપોરના 12 વાગ્યાનો અને તિથિ હતી ચૈત્ર સુદ નવમી. શ્રી રામચંદ્રજીના આ જન્મ દિવસને ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધી બધા રામનવમી તરીકે આજે પણ ખૂબ જ ધામધૂમથી ઉજવે છે. આ રામનવમી માત્ર શ્રી રામના જીવનની જ નહીં પણ એક એવા પુત્રની પણ આપણને યાદ અપાવે છે જેમાં એક વ્યક્તિએ પિતા, માતા, ગુરુ, પત્ની, નાના ભાઈ ભાંડુ પ્રત્યેની ફરજો ઉપરાંત કુટુંબ તેમજ સમાજ પ્રત્યેની ફરજો નિષ્ઠાપૂર્વક બજાવવા સાથે એક મર્યાદા પુરુષોત્તમ તરીકેનું એક પૂર્ણ પુરુષનું જીવન વ્યતીત કર્યું. રામનવમી વસંત ઋતુમાં આવતો હિન્દુ તહેવાર છે જે ભગવાન રામનો જન્મદિન છે. વિષ્ણુના 7મા અવતાર તરીકે તે હિન્દુ ધર્મનો મહત્વનો તહેવાર છે. ભારતના ઘણા રાજ્યોમાં રામનવમીની જાહેર રજા રખાય છે. આ દિવસ ઘણી જગ્યાએ રામકથાના પઠન પાઠન દ્વારા ઉજવાય છે. ભારતીય પરંપરા દ્વારા રામાયણ અને મહાભારતને ઇતિહાસ માનવામાં આવે છે. લોકો રામ મંદિરોમાં પૂજન અર્ચન દર્શનાર્થે જાય છે અથવા ઘરમાં પૂજા અર્ચના પણ કરે છે. રામની બાલ મૂર્તિની સેવા પૂજા તથા પારણાના દર્શન પણ કરાય છે. ઘણા લોકો આ દિવસ વ્રત ઉપવાસ પણ કરે છે. આ દિવસે અયોધ્યા સીતા સહિત સ્થળ જે ઉત્તર પ્રદેશમાં છે, સીતામઢી જે બિહારમાં છે, જનકપુર ધામ જે નેપાળમાં છે, ભદ્રાચલમ જે તેલંગાણામાં છે, કોદંડરામ મંદિર જે આંધ્રપ્રદેશ તથા રામેશ્વરમ જે તામિલનાડુમાં છે તથા અન્ય નાના મોટા નગરોમાં શોભાયાત્રાનું પણ આયોજન કરાય છે. અયોધ્યામાં લોકો સરયુ નદીમાં સ્નાન કરીને રામ મંદિરમાં દર્શનાર્થે જાય છે. સંવંત 1837માં રામનવમીના દિવસે અયોધ્યા પાસેના છપિયા ગામમાં રાત્રે 10:10 ભગવાન સ્વામિનારાયણનું પ્રાગટ્ય થયું હતું. આથી આ દિવસે સ્વામિનારાયણ સંપ્રદાયના દેશ વિદેશના મંદિરોમાં એમનો જન્મોત્સવનો ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. રામનવમીના દિવસે શુભ મુહૂર્તમાં ભગવાન શ્રી રામના કેસરયુક્ત દૂધથી અભિષેક કરાય છે. પછી ઘરમાં રામાયણનો પાઠ કરો. કહેવાય છે કે રામાયણ પાઠ થાય છે ત્યાં શ્રી રામજી અને હનુમાનજીનો વાસ રહે છે. તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે, ધન વૈભવની વૃદ્ધિ થાય છે. રામનવમીના દિવસે એક કટોરીમાં ગંગા જળ, રામ રક્ષા મંત્ર, ઓમ શ્રી રીંગ ક્લિંગ રામચંદ્રાય શ્રી નમઃનો જાપ 108 વખત કરો. હવે ઘરના દરેક ખૂણા છત પર તેનો છંટકાવ કરો. માન્યતા છે કે તેનાથી ઘરનો વાસ્તુ દોષ દૂર થાય છે અને નકારાત્મક ઉર્જા દૂર થાય છે. ભગવાન રામનો જન્મ ત્રેતા યુગમાં ચૈત્ર માસના શુક્લ પક્ષની 9મી તારીખે થયો હતો. તેમની માતાનું નામ કૌશલ્યા અને પિતાનું નામ રાજા દશરથ હતું. ચૈત્ર શુક્લ 9મીના રોજ જન્મ હોવાથી તે તારીખ રામ નવમી તરીકે પ્રસિદ્ધ છે. નવા વર્ષ
2024માં ભગવાન રામ લલ્લાનો અભિષેક 22 જાન્યુઆરીએ અયોધ્યાના રામ મંદિરમાં થયો. ભગવાન વિષ્ણુના અવતાર ભગવાન રામજીનો જન્મ ત્રેતા યુગમાં રાવણનો વધ કરવા અને પ્રતિષ્ઠાનો આદર્શ સ્થાપિત કરવા નર રૂપમાં થયો હતો. શેષનાગનો જન્મ તેમની સાથે અનુજ લક્ષ્મણ તરીકે થયો હતો. પૌરાણિક કથાઓ અનુસાર જ્યારે રાવણે બ્રહ્મદેવ પાસે અમર રહેવા માટેના આશીર્વાદ માંગ્યા ત્યારે તેણે તમામ જીવોના નામ તો લીધા, પરંતુ નર કે મનુષ્યોના નામ લેવાનો ભૂલી ગયો. તેમના મૃત્યુનું કારણ એ વરદાનમાં છુપાયેલું હતું. રામ નવમીના દિવસે વ્રત રાખવાથી અને ભગવાન રામજીની પૂજા કરવાથી તમારી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને જીવનમાં સુખ અને શાંતિ આવે છે. ભગવાન શ્રી રામચંદ્રજી મર્યાદા પુરુષોત્તમ ગણાય છે, જ્યારે શ્રી કૃષ્ણચંદ્રજી પૂર્ણ પુરુષોત્તમ ગણાય છે. શ્રી રામનો જન્મ ચૈત્ર સુદ નવમીના રોજ થયો હતો, તેથી રામ નવમીનું મહાત્મય અનેરું, અનોખું અને અદ્વિતીય છે. રામ નવમી એટલે ભગવાન શ્રી રામના પ્રાદુર્ભાવનો પવિત્ર દિવસ. આ રામનવમી વ્રતના પ્રારંભે ભાવિક ભક્તો, ઉપાસકો, આરાધકો અને રામાયણના પ્રખર અભ્યાસીઓ શ્રી રામ નામ જપ, રામ નામની માળા, રામ નામનું લેખન, રામનું ભજન કીર્તન, રામચરિત માનસ, રામાયણનું વાંચન, રામ પંચાયતન એટલે કે રામ, લક્ષ્મણ, સીતા, ભરતજી, શત્રુઘ્ન અને હનુમાનજીનું અર્ચન, પૂજન, ધૂપ, દીપ અને નૈવેદ્ય સમર્પણ વ્રત ચૈત્ર સુદ નોમના ભક્તિ ભાવથી કરે છે. રામ નામ અદ્ભુત સંજીવની છે, અમોઘ શસ્ત્ર છે, મહાન શક્તિ છે. માત્ર એક જ વખત રામ બોલાઈ જવાય તો પણ અધમનો ઉદ્ધાર થઈ જાય છે. રામને બદલે મરા બોલનારો વાલિયો લૂંટારો, મહાન કવિ અને રામાયણનો રચયિતા મહર્ષિ વાલ્મીકી બની ગયો. સપ્ત ઋષિઓએ આ રત્નાકર એટલે કે વાલિયો લૂંટારાને રામ નામનો મહિમા સમજાવ્યો અને ઉપદેશ આપ્યો કે તું રામ નામનો જપ કર. તેના હૃદયમાં રામ નામની લગ્ની લાગી ગઈ. તેના રોમ રોમમાંથી રામ રામનો જપ થઈ રહ્યો હતો. તેના શરીર પર માટીના રાફડા બંધાયા. સંસ્કૃતમાં રાફડાને વાલ્મીક કહે છે, તેથી તેમનું નામ વાલ્મીકી પડ્યું. રાવણે ત્રિલોકમાં ત્રાસ ફેલાવ્યો હતો. તે દેવોને પણ અનેક પ્રકારે દુઃખ આપતો હતો. તેથી ભગવાન વિષ્ણુએ રામાવતાર લઈ આ દુષ્ટ રાવણનો સંહાર કર્યો હતો. રામ નવમી આપણો ધાર્મિક તહેવાર છે. લોકો તે દિવસે ઉપવાસ કરે છે. ઉપવાસનો અર્થ એવો છે કે ઉપ એટલે પાસે અને વાસ એટલે વસવું અથવા રહેવું. ઉપવાસ એક પ્રકારનું વ્રત છે. પ્રભુ પ્રાપ્તિ માટેની આ પણ એક સાધના છે. આ સાધનામાં જો તન્મયતા અને એકાગ્રતા હોય તો આત્મબળ અવશ્ય મળે છે. માટે વ્રત દરમિયાન સાધનામાં વિઘ્ન આવે કે ઉત્સાહ ઓસરી જાય ત્યારે શ્રી રામની કૃપા માટે પ્રાર્થના કરો. આ પરમ પવિત્ર દિવસે જે 24 કલાક પરમાત્મા સમિત રહે તેનો જ ઉપવાસ સાચો, તેનું જ રામ નવમીનું વ્રત સાચું. તુલસીદાસજી શ્રી રામને લોક વિશ્રામા કહે છે, કારણ કે રામ એ સંસારનો વિશ્રામ છે. જીવ માત્ર આરામને શોધે છે, પણ રામ વગર આરામ નથી. શ્રી રામ ધર્મનું સાક્ષાત સ્વરૂપ છે. સર્વ આપત્તિના હર્તા અને સર્વ સંપત્તિના દાતા છે. માટે રામ નવમીની વ્રત કથા વાંચવાથી કે સાંભળવાથી
બ્રાહ્મણ શબ્દ બ્રહ્મના પારને પામે છે, ક્ષત્રિયને રાજનીતિ પ્રાપ્ત થાય છે અને વૈશ્યને વ્યાપાર કુશળતા તથા શૂદ્રને શ્રેષ્ઠતા પ્રાપ્ત થાય છે. આ વ્રત આયુષ્યમાં અભિવૃદ્ધિ કરનારું છે. આ વ્રત કરનાર પુત્ર, પૌત્ર અને સંબંધી વર્ગ સહિત સુખ ભોગવવા માટે સ્વર્ગના અધિકારી બને છે. રામાયણના બાલકાંડમાં શ્રી રામના જન્મનું વર્ણન આવે છે, જેનું મન બાળક જેવું છે અને એની ભક્તિ ભગવાનને સૌથી વધારે પ્રિય છે. બાળક નિર્દોષ અને રાગ દ્વેષ રહિત છે. રામ નામનો મંત્રનો મહિમા અવર્ણનીય છે. મંત્રનો જપ કરતા પ્રભુના દર્શન કર્યા હતા ને પ્રભુની વાણી તેમના અંતરમાં પ્રકટ થઈ હતી. મંત્ર ગમે તે દેવનો હોય, પણ સર્વ દેવોને કરેલા પ્રણામ પ્રભુને જ પહોંચે છે. પરંતુ જપ કરતી વખતે મન પ્રભુમાં જ તન્મય હોવું જોઈએ. ઉચ્ચારણ પણ શુદ્ધ હોવું જોઈએ. અનન્ય ભાવનું વ્રત એ મનુષ્યનો પુરુષાર્થ છે. રામ નામ અને રામ કથા સૌને ફળ દેનારી છે. તે સુંદર સરોવર સમી છે, જેમાં રામ જન્મનું અને રામ લીલાનું નિર્મળ નીતર્યું નીર છે. તેમાં નિષ્ઠા અને ભક્તિની શીતળ છાયા છે. અનન્ય ભક્તિ સિવાય માનવીનો અહંકાર ઓગળતો નથી. એ માટે રામ નામ અનિર્વાય છે. ભારતીય ઉપખંડના મહત્વના એવા હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં વર્ણવ્યા અનુસાર જ્યારે સમાજમાં સત્ય ઉપર અસત્ય, પ્રમાણિકતા ઉપર અપ્રમાણિકતા, સદાચાર ઉપર દુરાચાર અને ઋષિ સંસ્કૃતિ ઉપર દૈત્ય શક્તિઓ હાવી થવા લાગી, ત્યારે શ્રી રામે તેમનો નાશ કરવા માટે જન્મ લીધો. તે સમય હતો બપોરના 12 વાગ્યાનો અને તિથિ હતી ચૈત્ર સુદ 9મી. શ્રી રામના આ જન્મ દિવસને ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધી બધા રામનવમી તરીકે આજે પણ ખૂબ ભાવથી ધામધૂમથી ઉજવે છે. શ્રી રામનવમી માત્ર શ્રી રામના જીવનની જ નહીં, પણ એક એવા પુત્રની પણ આપણને યાદ અપાવે છે, જેમાં એક વ્યક્તિએ પિતા, માતા, ગુરુ, પત્ની, નાના ભાઈ ભાંડુ પ્રત્યેની ફરજો ઉપરાંત કુટુંબ તેમજ સમાજ પ્રત્યેની ફરજો નિષ્ઠાપૂર્વક બજાવવા સાથે એક મર્યાદા પુરુષોત્તમ તરીકેનું એક પૂર્ણ પુરુષનું જીવન વ્યતીત કર્યું. શ્રી રામનવમીના આ શુભ દિવસે ચાલો આપણે ભગવાન શ્રી રામચંદ્રજીને નમન કરીએ અને શાંતિ અને સમૃદ્ધિના જીવન માટે તેમના આશીર્વાદ માંગીએ અને તેમની કરુણા, હિંમત અને સાળપણના ઉપદેશોને અનુસરવાનો પ્રયત્ન કરીએ. ભગવાન રામચંદ્રજીનો દિવ્ય પ્રકાશ તમારા અને તમારા પ્રિયજનો પર હંમેશા ચમકતા રહે. તમારા જીવનને પ્રેમ અને ખુશીઓથી ભરી દે. શ્રી રામનવમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે મારી કંઈ પણ ભૂલચૂક થઈ હોય તો મને માફ કરશો. જય શ્રી રામ.